ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 81 ધ રેની સિઝન એટલે કે વરસાદની ઋતુ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે રેની સિઝન. રેની સિઝન એટલે ચોમાસું. બિગિન્સ. બિગિન્સ એટલે શરૂ થાય છે. ડાર્ક ક્લાઉડ્સ. ડાર્ક ક્લાઉડ્સ એટલે કાળા વાદળ. લાઇટનિંગ. લાઇટનિંગ એટલે વીજળી. ફાર્મર્સ. ફાર્મર્સ એટલે ખેડૂતો. પ્લાવ. પ્લાવ એટલે ખેડે છે. સો સીડ્સ. સો સીડ્સ એટલે બી વાવે છે. ક્રોપ્સ. ક્રોપ્સ એટલે પાક. લાઇક્સ ટુ પ્લે. લાઇક્સ ટુ પ્લે એટલે રમવાનું ગમે છે. સેલ. સેલ એટલે તરતી મૂકે છે. પેપર બોટ્સ. પેપર બોટ્સ એટલે કાગળની હોડીઓ. સ્ટ્રીમ્સ. સ્ટ્રીમ્સ એટલે ઝરણા. અમ્બ્રેલાઝ. અમ્બ્રેલાઝ એટલે છત્રીઓ. રિવર્સ એન્ડ લેક્સ. રિવર્સ એન્ડ લેક્સ એટલે નદીઓ અને તળાવો. વિયરિંગ. વિયરિંગ એટલે પહેરેલા. હવે આપણે ફકરાને સમજીએ. નંબર 81 ધ રેની સિઝન એટલે કે ચોમાસું. ધ રેની સિઝન બિગિન્સ ઇન જૂન. ચોમાસું જૂન મહિનામાં શરૂ થાય છે. ઇટ એન્ડ્સ ઇન ઓક્ટોબર. તે ઓક્ટોબર મહિનામાં સમાપ્ત થાય છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ મોન્સૂન. તે મોન્સૂન તરીકે પણ ઓળખાય છે. ઇન ધ રેની સિઝન ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ. ચોમાસામાં આકાશ કાળા વાદળોથી છવાયેલું છે. વી સી લાઇટનિંગ ઇન ધ સ્કાય. આપણે આકાશમાં વીજળી જોઈએ છીએ. ફાર્મર્સ પ્લાવ ધેર ફિલ્ડ્સ એન્ડ સો સીડ્સ. ખેડૂતો તેમના ખેતર ખેડે છે અને બીજ વાવે છે. ક્રોપ્સ બિગિન ટુ ગ્રો. પાક ઉગવાનું શરૂ થાય છે. ધ રિવર્સ એન્ડ લેક્સ આર ફૂલ ઓફ વોટર. નદીઓ અને સરોવરો પાણીથી ભરાઈ જાય છે. ચિલ્ડ્રન લાઇક ટુ પ્લે ઇન ધ રેન. બાળકોને વરસાદમાં રમવાનું ગમે છે. ધે સેલ પેપર બોટ્સ ઇન સ્મોલ સ્ટ્રીમ્સ. તેઓ નાના ઝરણામાં હોડીઓ તરતી મૂકે છે. પીપલ આર સીન વિથ અમ્બ્રેલાઝ ઓર વિયરિંગ રેનકોટ્સ. લોકો છત્રીઓ અને રેનકોટ પહેરેલા જોવા મળે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.